कि ये जो आपको सामने दिख रहे हैं वो पुष्कना ब्राह्मण का इष्ट देव केशवराज जी के मंदिर के पुजारी है जयशंकर भाई जानी। अब 90 साल के होने को आए हैं। वो अब केशवराज जी के लिए आपको बातें सुनाएंगे। मार्च મહિનામાં પૈસા મોકલ્યા હતા. हाँ, હવે આજે ડિસેમ્બર મહિનો થયો ત્યાં કઈ હજી મોકલું નથી એને. એટલે એની મરજી પડે ત્યારે આવે એવું ને? હા, એની મરજી પડે ત્યારે આપે. 6 મહિને 12 મહિને ડ્રાફ્ટ મોકલે એ. હા. 250 મહિનાના 250 રૂપિયાના હિસાબે. મહિનાના 250 રૂપિયા લેખે હા, ભેગા મોકલે ગમે તે. માર્ચ મહિના સુધી મોકલ્યા છે. હા. તે પછી પાછળથી કઈ મળતું નથી. તે પછી આપણે અળકોટ કર્યો, આપણે જન્માષ્ટમી કરી, બીજા ઉત્સવો તમે આવીને જોઈ જાઓ, કરો છો. હા, અળકોટ આપણે ખૂબ આનંદથી કર્યું હતું, મોટું ખૂબ પૈસા ખર્ચ્યા હતા. હા. બીજું પહેલાથી હવે મંદિરમાં ફેરફાર થવા માંડ્યો ને? ઘણો ફેરફાર થયો મને. હા, તમને કઈક એનો મહેનતાણો ને ભોગ પ્રસાદ ને પૈસા આવવા માંડ્યા ને જામનગર? હા, અમારી સમિતિ વાળા હા, તમારી સમિતિ વાળા 2400 રૂપિયા મહિને મોકલાવી. હજી હા. ઓછા છે મારા હિસાબે કે બપોર પછી તમારે બીજું કામ ના કરવું તો થોડાક વધારી દે તો આખો દિવસ મંદિરમાં હાજરી દઈએ ને. હા, એ આખો દિવસ જ રહે જ ને. હવે તમારે કોઈ એ 5 વાગે 4 વાગે ધનસુખમાંથી આવે હા. અને પછી એની હોમ વાંચીએ છે ને, એ 2 માણસ વાંચીએ છે, એને નથી આવતા. બરોબર. તો બાકી સોના ચાંદી ને તો બધું નાથુભાઈ લઈ ગયા, કીધું કાગળમાં લખ્યું છે અમારા ઘરે. તમારે છે ને હા, એ બધું લઈ ગયા. કાગળ છે ને તમારે, મારા ઘર નથી. ના, એ મારા ઘર છે, તમારે તમે મને આપ્યા. ભગવાનનો ઓલો આપણો આવ કલો હતો મોટો ઓલો હિંડોળો આપણો ભગવાનનો પાય કેવડો મોટો હતો? પાયનું તો 4-5 ફૂટ લાંબુ હતું, હા, હા, ઊંચું ને મોટું. હા, હા. ને બીજા એકદમ માં છે ને, ખંભાજીએ પહેર્યું છે ને, વિષ્ણુભાઈ ને કહ્યું હતું, વિષ્ણુભાઈ કે પહેર્યું જ બધું ખંભાજી. આપણે તો એ કોઈ એ બોલતા બધું માલ પહેર્યો છે, બધું એમને લક્ષ્મીનારાયણ માં પહેર્યો છે એમ મને કહ્યું તમને કહેતો કોણ કોણ કહેતો હતો? વિષ્ણુભાઈ. અચ્છા, અચ્છા. તો આપણે તો અમને તો કોઈ દિવસ કોઈ બોલતા નથી કે એ કહેતા હતા. પછી ઓલા બે વિષ્ણુભાઈ ના જમાઈ નથી આપણે કેવા, જીતુ હા, જીતુભાઈ. મુંબઈ વાળો. હા, હા, મુંબઈ ના કે અંજાર ના કે જ્યાં નથી ને? મુંદ્રાનો છે. મુંદ્રા. હમણાં મુંદ્રાના બીજા અહીંયા આવ્યા હતા થોડાક. હા. તો તેથી જીતુ તો આપણને એમ કહેતો હતો ત્યારે પરસોત્તમ મહિનામાં આવ્યા ત્યારે કે 50 ગ્રામ જ ખાલી સોનું જેમ બોલતો હતો. ના, બધા હતા ત્યારે. ના ના, ખોટું બોલો. એ કદી આપણને આ બધે સહી તમે આ એ તો કાગળ તમે કાગળ દીધો એના ઉપરથી આપણે ખબર પડી કે આટલું 25 ગ્રામ ખોટું બોલે છે, ચાંદીનું ખોટું બોલે છે. ચાંદીનો 175 છે તે આપણે તોલાનો મોટો ત્રાસ છે. એને કેટલીક 2 ઝાડીઓ, ચાંદીની થાળીઓ, ચાંદીના ઓલા બનતા, એ બધી પછી ચાંદીની આરતી બધું એ જે અમારે લઈ જવું, લઈ જાઓ અમારે મટી. બરોબર. એમાં લખી દીધું, સહી કરી આપી છે. ઓલું બધું છે ને, એટલે લઈ જવાનું કામ શું બતાવ્યું અહીંયા ચોરી થઈ ગઈ. એમ? એમાં છે ને કે એની સાકર મોટી, 1 કિલ્લાની 4 સાકર મોટી, હા, અને છે જ્યારે ભગવાનના રમકડા હતા, આ પાયલાના રમાડવાના, હા. એ બધું છે ને એ ચોરી છે. ચોરી થઈ એટલે પછી પોલીસમાં મેં જાહેર કર્યું. હા. પોલીસમાં નાથાલાલ ભાઈ એને ખંભાળીએ વાંચ્યું હશે. હા. એટલે ઈ બધા અહીં આવ્યા. મને કે શું છે? તો બીજે દિવસે ચોર હતો એ બધી પાછું ત્યાં નાખી ગયો કેશોરાઈમાં. ચોર નથી એટલે પાછો રાખી ગયો ચોર. હા, ચોર નાખી ગયો પછી. એટલે પછી એ જો કે પોલીસ વાળાએ પકડી લીધો ને પોલીસ વાળા અંદર થોડું ખાઈ ગયા ને બાકી કે જ્યાં નાખ્યા એટલીમાં નાખી ગયું. આ બધું આપણે માલ બધો મળી ગયો. પછી મને પોલીસ વાળા કે હવે તમારે કંઈ કરવાની જરૂર નથી, તમે જો તો એ જે ઘરે કરીએ. એ 4 સાકરો, 4 કિલ્લાની 4 સાકર હતી, એ પોલીસ વાળામાં લઈ ગયા હતા. અને વાંચી પછી મને કહે કે પોલીસ સ્ટેશનમાં તમે ઓખાથી લઈ આવજો. ઓખાનો હતો ને જે માસ્ટર, એ કહે કે તમે ઓખાથી લઈ આવજો. ઓખા ગયા તેને મને સહી લઈને આપી દીધો જે મારે હતું. અને કે 300-400 ગ્રામ જેટલું ઓલું રૂપું હતું એ ખાઈ ગયા. એ નથી પોલીસ વાળા ખાઈ ગયા. આપણે કઈ પછી માથાકૂટ ના કરે. તમે એકલા કરો છો, કોઈ અમારું કોઈ આવતું ના હોય તમે શું કરો? ના, પછી તરત જ નાથાભાઈ ઓલું છાપામાં આવ્યું હતું ને, એટલે એ આવ્યા માંથી આપણે ખંભાળી હતા, વિષ્ણુભાઈ, નાથાભાઈ, જીતુભાઈ, એ બધા અહીંયા આવ્યા. અને આવીને મને કહે કે તમને જોખમ ખાલી સંભાળો છો.
હા. અમને આપી દો તમે ગૂગલ લઈ જાઓ તમે. બરોબર તમે પાછળ તમે લખાવી લીધું સારું કર્યું. મૂરખ પણ લખાવતો હા. નાટા ભાગે મને કહ્યું હા. કે તમે જે મૂરખ સાહેબમાં લખાવી દો અમારી સહી લઈ લો અમે લઈ જાશું પછી તમારે શું થશે બરોબર. પછી લખીએ તું મને હા હા વિષ્ણુભાઈ ભેગા હતા હા હા 5, 7, 8 જણા આવ્યા એક દી રોકાણ બધું ના એક દી નહીં પણ અટાણના આવ્યા હતા હા. સાંજના 6 વાગે મોટર લઈને આવ્યા તો ઓલે સામાન એમાં લઈ કોઠામાં ભરી હા. અને લઈ ગયા એટલે ભગવાનનો પહેલા શણગાર બહુ હતો. હે? ભગવાનનો શણગાર પહેલા બહુ હતો. હા, કેશવરાયજીનો હતો. કેશવરાયજીનો શણગાર પહેલા બહુ હતો ને. હા તો જ હા 2-4 તોલા સોનાનો હતો હા. એક કચી મેખલા હતી હા. એક હાર હતો હા. અને શેઠી આપણે ઘંટો. નાના સંચક્ર બધા પદ્મ હતા એ બધું છે તે ઘંટો હતો. આ ગંઠો પેલો બધી બાઈ હતો બીજો આપણો નતો હા. બીજા હા. ગંઠો ને 3-4-5 તોલા સોનામાં એક બાઈ રહેતી હતી ને હા. એનો હતો પછી મરી ગઈ અને એ મંદિરમાં આપી ગયો. આપી ઘણું ઘણું થયું અને હવે બધા રૂમ કરવા જવું છે ને. આ રૂમ કરવા જશે સંડાસ બાથરૂમ. કરવા હોય તો કરો સંડાસ બાથરૂમ ની શું જરૂર છે સંડાસ બાથરૂમ છે નહીં ને આપણે ના સગવડ. પેલી સગવડ નથી પાણીની સગવડ નથી. હે? પાણીની સગવડ નથી. પાણી તો હવે વરસાદ ઉપર આટા છે ને નહીં ને અત્યારે પાણીની લાઈન નવી આવે છે એ આપણે લઈ શકીએ તો એ પાણીની સગવડ થઈએ ને. હા એ આવે તો લઈ લઈએ હા. તો આપણે પાણી ત્યાં નકર સામે થવાનું છે સ્પોર્ટ હા. પણ આપણે એનો આપણે પોતે પૈસા ખર્ચીને લેવું તો આવી જશે ને. પછી સામેથી આવે ને તો ઢૂકવું પડે ઓછા પૈસા પાણી જરૂર તો છે. પાણી પૂજા પાઠમાં ને રસોઈ બનાવવા માટે જ જોઈએ. હા, અને હજી તમારે પૂરી રહેવાની એવી સગવડ થઈ નથી કે તૂટી ગયું છે એમને એમ છે ને. હા એ એ બધું પહેલા કરાવવાનું છે ને હા. તો જ તમારે રહેવાની સગવડ થશે ને. અત્યારે તૂટેલું છે બધું. હજી તૂટેલું છે ને હા, હા. તો મુંબઈ વાળા કઈ જોબ આપતા નથી. ના એ કઈ કાગળનો જોબ નથી આપતો. અને એ ખાલી 200-400 રૂપિયા લેખે ગમે ત્યારે મોકલાવે વર્ષે બે વર્ષ. ત્યારે માર્ચ મહિના સુધી મળતા છે હા. માર્ચ પછી નથી મળતા બરોબર. માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ ડિસેમ્બરે પૂરો થવા એટલે એની જ્યારે ઈચ્છા પડે ત્યારે મોકલાવે. આમ રેગ્યુલર મહિને 6 મહિને મોકલતા હતા હા. રેગ્યુલર નથી પેલા રેગ્યુલર હતું હવે રેગ્યુલર નથી અને મૂર્તિ જ્યારે અહીંથી લેવા આવ્યા ત્યારે શું થયું હતું? શેના માટે મૂર્તિ લેવા આવ્યા હતા? અહીંથી ઉપાડી આવી હતી કેશવરાયની મૂર્તિ? અહીંથી લઈને ખંભાળિયા લઈ જાવી હતી એ લોકો ખંભાળિયામાં મંદિરે બનાવી દીધું હતું હા. એમાં પધરાવી જાવી હતી હા. પણ એ બધા આવ્યા હતા 8-10 જણા હા. અહીંયા દ્વારકામાં હા. રાધિકામાં હા. અને પછી અહીંયા સવારે આવ્યા પછી ગામના માણસો વિરોધ કર્યો માયાથી તો ના ન કહેવાય ગામના માણસો વિરોધ કર્યો કે ભાઈ નથી લઈ જવાનું નથી લેવાનું બરોબર. ન લઈ જાઓ માથાકૂટ બહુ થઈ થોડો બચારો હાલીને ગયો કોઈ દી મોટરમાંથી નીચે પગ ન મૂકતો ખાવડ્યો એ કેશવરાય મચોળા રિક્ષાવાળાએ કોઈ એને ન દીધો સાથ ના આપ્યો. ના સાથે નહીં પણ રિક્ષામાં ન બેહેલો હાલીને બચારા વયા ગયા ભૂલખા રસ્તા 4 વાગે હા, હા. અહીંથી મૂર્તિ લઈ આવી હતી ખંભાળિયા. હા લઈને આવ્યા એટલે બધું પેક કરી હા. તો ખંભાળિયામાં પછી અહીંથી કેશવરાયજી બીજી જગ્યાએ જાય નહીં ને. કેશવરાયજી આવ્યા ક્યાંથી? બધા એને ક્યાંથી આપણે? ઈન્કમમાં શ્રીનાથજી પહોંચે કેટલા વર્ષો? એને વર્ષો 200-300-200-250 વર્ષે છે માં એક છે એમાં. શ્રીનાથજી આવ્યા હતા. આ શ્રીનાથજીમાં તમારા પુષ્કળ હતા ને બોલા હતા સમાધાન. સમાધાન અને માન્ય કરીને કચ્છનો દીવાન હતો શંકરનારાયણ ભગવાનનું મંદિર રિપેર કરાવીને માલ બેસ્યો એટલે એ કે મારા નામનું હું અહીંયા મંદિર બનાવી દઉં પછી જમીનમાં એને કેશવરાયજીનું મંદિર બનાવ્યું માઓને કહ્યું કે હું અહીંથી વિગ્રહો આપીશ ભગવાનને એટલે માટે એને વિગ્રહ આપ્યો એને પધરાવી અને એને પધરાવ્યો એને લગભગ 300 વર્ષ તો રાજસ્થાનના પુષ્કળ જે અમારા તમે ચોપડા જોજો ને ચોપડામાં બધા નામ છે રાજસ્થાનના પુષ્કળ સમાજના બહુ હતા. હા બહુ આપતા ને પૈસા આપતા બધી ખર્ચ આપતા તો બધી ભરાઈ તમને યાદ છે કે ગામના રાજસ્થાન જે આવતા હે? રાજસ્થાનના કે ગામ જે આવતા ગઈ રાજસ્થાનના જે હતા ને બધા સિંધમાં હતા ઉપર મુલતાનમાં એટલે અહીંથી એના ચોપડા હતા 12 મહિને એટલું આપવું એક ભેટીઓ જાય અહીંયા ભેટ્યા જાય ને એક ભેટ્યો જાય વચ્ચે ઉઘરાવી અને અહીંયા પૈસા લઈ આવે પણ પછી હિન્દુસ્તાન પાકિસ્તાન થઈ ગયા પછી કોઈ ગયું નથી
તમારા જે પુષ્કળના વધારે પટલા મુલતાનમાં રાજસ્થાનમાંથી મુલતાનમાં અહીંયા સિંધમાં ને વયા ગયા અને કરાચીથી માલ બધો આવતો અહીંયા વાહન ભરાઈ લાકડાની બધું છે કે માંથી બારવાના લાકડા છે બધું એ લોકો કરાચીથી પૂરું પડતા ડુંગરથી સામજી વાળો ડુંગરથી સામજી મુંબઈ નહીં છે કરાચીના એ જે ઠાકરજી મંદિર હતું બધું હવેલી હતી ડુંગરથી ભાઈ પછી એના છોકરા મનુભાઈ ને છે આપણે જીવનભાઈ એ મુંબઈમાં આવ્યા હિન્દુસ્તાન પાકિસ્તાન મનુભાઈ ને ખાલી 2 દીકરી છે ગાંડા જેવી છે એક દીકરી આપણે આમાં ભાટિયામાં આપી છે કાપડિયા કે રટકે છે ઓફિસ મનુભાઈ રાખે અને જીવનદાસ નું તો જેવું બાપા બેવો આવતા બધી રીતે કરતા હવે તો અહીંથી ક્યાંથી હવે તો ક્યારે મૂર્તિ જાય નહીં ભગવાન ને ખબર ઈચ્છા નથી બધા બીજું એવું કેશવરાયજી ને રહેવાની ઈચ્છા છે બધે ઠેકાણે છે ને દ્વારકામાં કેશવરાયજી છે આપણે બીજે ક્યાં શ્રીનાથજીની આજુબાજુમાં કાકરોલીમાં ત્યાં કેશવરાયજી છે અહીંયા જેથી કેશવરાયજી બિલાઈ જાય છે હવે જવાની ઈચ્છા લાગતી નથી એને જેથી તો હાલ નક્કી કરી પેટી લઈ આવ્યા ત્યાં ગાદનું પાટીને કરીને ભગવાનને તાકનું લઈને પડવાની તૈયારી કરતો કાઢવા લોકો આવ્યા હતા ને જયારે કેશવરાયજી પધરાવવા માટે ક્યાંથી ખંભાળિયાના મુખ્યાથી છે આપણે બાજુમાં બેઠકમાં આ બધું હવા પહોંચી હોય ત્યાં હું પણ ત્યાં ગયો એટલે ત્યાં ગયો તે લોકો મૂર્તિને ઉખેડવા મીઠા ખંભાળિયાના હતા ને ખંભાળિયાના હતા મુંબઈના ખંભાળિયા ટાકડાથી તોડતા હતા પછી અમે લોકોએ બધાએ ખૂબ વિરોધ કર્યો કે ભાઈ આ મંદિર પ્રાચીન મંદિર છે અને પ્રાચીન મંદિરને તમે ત્યાં ન લઈ જવા બરોબર તમે કંઈક શાસ્ત્રોક્ત વિધિ પાડી કોઈ ભાઈ હતા એક વ્રત જેવા એ બસ મંડ્યા તો મંત્ર બોલવાનો ટાંકડો લઈને તોડતો આ રીતે એ લોકોએ જોગ નહીં કરી ભટ્ટી અદા સામે કેટલા તમને કેટલા 6-7 મહિના છે કે 8 મહિના પગારે બંધ હતો ને બધું કઈ 240 રૂપિયા પર આપતા નથી કઈ મોકલતા જામનગર 24 રૂપિયા મોકલાવી દઈએ એમને બહુ પ્રસાદ હમણાં તમે બધા જે ચાલુ કર્યું છે બહુ સરસ અને હું કામ કાલે જ જોયું અમારો આખો સમાજ અમારો આખો પુષ્કળ સમાજ એવું ઈચ્છતું નથી કોઈ ક્યાંયથી ભગવાન કેશવરાય બીજે આની સાથે તમે આમાં રાજસ્થાન વાળાને ભેગા થઈ રાજસ્થાનમાં અમે છે ને ઘણી જગ્યાએ ઓલું કર્યું છે ઘણા આવે છે બસ એડ્રેસ જોધપુર નાની બધા એડ્રેસ બસ છે પુષ્કળ પુષ્કળ છે એ અમને આપજો એડ્રેસ અને અમે છે ને પુષ્કળ ત્યાં બધે રાજસ્થાનમાં જાણ કરી દીધી એ લોકો પર સહયોગ દેવા તૈયાર છે રાજસ્થાનમાં ઘણા કરશે એ લોકો સહયોગ દેવા તૈયાર જો હમણાં 2-4 દિવસમાં જ આવવાના છે એટલે તમે જાણતા હશો ગોપાલદાસ સાગરિયા શ્રીનાથજીમાં નથી મને હું પરિચયમાં નથી તો આ તો બહુ મોટો માણસ છે અને એ આનો ખાસ લીડર છે તમારા પુષ્કળના જ્ઞાતિનો રાજસ્થાન હા તો એને જરા બધું બતાવજો જીર્ણોદ્ધાર શું હાલે છે 2-4 દિવસ રોકાવાના છે બરડિયા અહીંયા પણ આવશે હા તો તમે એને જરૂરથી કહેજો કેશવરાય તેડી પણ જશે હા એટલે એ શું છે કે એમને ધ્યાન આવશે કે બધું તૂટેલું છે ભૂકંપ પછી કોઈ બહાર તો કામ ઘણું હા એટલે મકાનનું કામ ઘણું બાકી મંદિરનું કામ બહુ સરસ છે હું કાલે સાંજે જોયું સારું છે હા હજી મંદિરનું હાલવાનું હજી તો કલર બાકી છે ઘણું બાકી છે હજી પરચું કામ જેટલું થાય કર્યું છે બહુ સરસ તમને દાદા આનો પાટોત્સવ ખબર છે કેશવરાયનો ક્યારે આવે પાટોત્સવ કઈ માહિતી આપણે કહું તો મને આપણે હતા પેલા શું નામ શિવરામ કાકા નહીં બ્રાહ્મણ જમાડવાનો ને રાજસ્થાનના જેટલા મારા જેટલા અને બ્રાહ્મણ જમાડવાનો બહુ શોખ બ્રાહ્મણ કોઈ જમાડતા મેં તમને કઈ સલાવત હતું ત્યાં 3 જણાની ગામમાંથી પાકો જમાડે રોજ કેવું જમ્યું એ બધું બંધ થઈ ગયું ને જૂની પ્રણાલિકા હતી મળતું નહીં બંધ પછી આ બીજા કચોરા પૈસા જમા કરાવ્યા હતા ને રોજના બ્રાહ્મણ જમાડવા માટે હા એના 3 બ્રાહ્મણ 5 બ્રાહ્મણ જમતા ને એક મુખિયાજી એક જલગલીઓ
અને 3 બ્રાહ્મણ અતિથિ તરીકે જે ગામમાં આવ્યા હોય એ બધા એ લોકો મુંબઈ વાળા બધા કરતા હતા ને એના પછી આવક માં મુંબઈવાળા કઈ નહીં, મંદિર જ સ્વતંત્ર છે ને, મારા જેટલા એના ઘરે જ બધો પૈસો હતો. મુંબઈના ટ્રસ્ટમાં મંદિર નહોતું. ના મુંબઈના ટ્રસ્ટમાં નહોતું, એ મરી ગયા મહારાજ. એટલે જેથી આપણે અહીંથી માંથી કાર કર્યો એટલે જેથી આપણે નિર્વાચીમાંથી પછી વસંતજી મહારાજે લડી અને પોતે પાછું નડ્યું છે તો થોડો ટાઈમ તો 7 દિવસ બંધ રહ્યા. 7 મહિના સુધી એની અમે પૂજા કરીને કાંઈ મળ્યું નહીં. ગાયકવાડી હતી ને આ ગાયકવાડી હતી ને, ગાયકવાડીમાં છે કે સરકારમાં લઈ ગયા બધું સામાન બામાન પૈસા પૈસા તમારા હિસાબે પહેલા કેશવરાયજી મુંબઈના ટ્રસ્ટમાં નહોતું. ના મુંબઈના ટ્રસ્ટમાં સ્વતંત્ર મંદિર સ્વતંત્ર ટ્રસ્ટી બધું સ્વતંત્ર છે, એમને કોઈ હારે સંબંધ નહોતો. અને નીચેનું મંદિર માંડવીમાં હતું ને હા ગોપાલલાલજીનું મંદિર. એ કેશવરાયજી નીચેનું હા, એટલે એ મંદિર કેશવરાયજીના હાથમાં હતું. હા મહારાજ બે મંદિર, એના મહારાજ હતા મંત. એ મંતના હાથમાં 2 મંદિર, એક કેશવરાયજી અને ગોપાલલાલજી. ગોપાલલાલજી માંડવીમાં હા ગોપાલલાલજીનું છે ને એ કોઈ માથાકૂટ ન કરી એટલે છે જે નિવાસ. અને આ છે કે આપણે વિષ્ણુ મહારાજ વિષ્ણુ શું વસંતજી મહારાજ માથાકૂટ કરી એના ઓળખીતા હતા વડોદરામાં મનુભાઈ દિવાન. એની હારે લડીને કવિકભાઈ અમારું છે, અમારી નાતનું છે, 7 મહિના કેસ ચાલ્યો 8 મહિના. પછી ઓલા મનુભાઈએ છે કે એને ખરાબ કરી વડોદરાથી કચેરીમાં મોકલો. પછી પોતે આવ્યો અને બધો સામાન લાગી નાખી તિજોરીમાં લઈ ગયા, પૈસા લઈ બધા અમને પાછા સરકારમાંથી બધું પાછું મહારાષ્ટ્રમાં હતું ને આ સામાન મુંબઈ. મળીએ પડ્યો છે લઈ ગયા લોકો કઈ પોતાતો નથી. ત્યારે પરસોત્તમ મહિનામાં આ લોકો આવ્યા હતા જ નતા. આવડો તો ત્યારે પરસોત્તમ મહિનામાં એનું